નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. શું ખરેખર ઇન્ડિયા ગઠબંધનનો વાવટો સંકેલાઈ જતો હોય એવું લાગી રહ્યું છે? રાહુલ ગાંધીના નેતૃત્વને વિપક્ષી નેતાઓ, ખાસ કરીને મમતા બેનર્જી, અખિલેશ મુલાયમસિંહ યાદવ અને કેજરીવાલ એક પ્રકારનો પડકાર ફેંકી રહ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન તૂટવાની અણીએ હોવાનું શા માટે ફલિત થઈ રહ્યું છે? કારણ કે મમતા બેનર્જી, અખિલેશ મુલાયમસિંહ યાદવ ઉઘાડે છોડ કેજરીવાલને ટેકો આપી રહ્યા છે, તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની પાર્ટીના પ્રવક્તાઓ કહી રહ્યા છે કે દિલ્હીમાં કેજરીવાલ મજબૂત છે અને કોંગ્રેસે એની સાથે ગઠબંધન કર્યું હોત તો વધારે સારું હોત. તેજસ્વી લાલુ યાદવ બિહારના ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે અને અત્યારે વિપક્ષી નેતા છે અને રાહુલ ગાંધીના ખૂબ નજીકના મિત્ર મનાય છે. એમને પણ 2 દિવસ પહેલા ઇન્ડિયા ગઠબંધન માત્ર લોકસભા પૂરતું હતું એમ કહી અને બુધવારે પાછી પલટી મારી દીધી અને રાહુલ ગાંધીને ટેકો આપ્યો અને કેજરીવાલમાંથી પોતે વિડ્રો થઈ ગયા. 2024 લોકસભાની ચૂંટણી વખતે વિપક્ષો એક થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવીને મોદી સરકાર 400નો આંક પાર ન કરે એના માટે જે રીતના ભેગા થયા હતા, એ એકતા અને અખંડિતતા હવે શા માટે ક્ષીણ થતી જણાય છે? અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનનું ભાવિ શું છે? આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, આપ શું માનો છો? ઇન્ડિયા ગઠબંધનનું ભાવિ શું છે? આપની ટીકા ટિપ્પણી શું છે એ અમને જરૂર કહેજો. અને હા, નોટિફિકેશનનું બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા એપિસોડ તમને વિનામૂલ્યે જોવા મળે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ જેવી જાહેર થઈ એ સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતભેદો જે છે એ સપાટી પર આવી ગયા છે અને હવે તો ખુલ્લે આમ એકબીજા સામે તલવાર કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના નેતાઓએ બહાર કાઢી છે. અને કેજરીવાલે તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે આ ત્રિપાખીયો જંગ છે એમાં કોંગ્રેસ પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે રમી રહી છે અને એને કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થાય એવી સંભાવનાઓ છે. અને કેજરીવાલના સમર્થનમાં મમતા બેનર્જીએ પણ ટેકો આપી દીધો, અખિલેશ યાદવે પણ ટેકો આપ્યો અને મમતા બેનર્જીએ તો પોતાની એક એવી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા પણ દર્શાવી દીધી કે ઇન્ડિયા ગઠબંધનના નેતા તરીકે જો મને જવાબદારી સોંપવામાં આવે તો હું આ જવાબદારી સ્વીકારવા તૈયાર છું. અખિલેશ મુલાયમસિંહ યાદવના મનમાં પણ કાંઈક આવી મહત્વાકાંક્ષા છુપાયેલી છે, પરંતુ તેઓ પ્રગટ રીતે કહેતા નથી. હવે સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી એવું કહે છે કે કેજરીવાલ શા માટે સુફિયાની વાતો કરે છે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે ત્રિપાખીયો જંગ કર્યો અને કોંગ્રેસ પાર્ટીને હાસ્યમાં ધકેલવાની કોશિશ કરીને એને કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડે એવી 156 બેઠકોની સફળતા મળી. અને સૌને ખબર હતી કે ગાંધીનગરમાં જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાતી હતી ત્યારે કેજરીવાલ જે રીતના આમ આદમી પાર્ટીથી એમણે ચૂંટણી લડવાની શરૂઆત કરી અને 22% મતો કેજરીવાલની પાર્ટીને મળ્યા, 27% મતો કોંગ્રેસ પાર્ટીને મળ્યા અને ભારતીય જનતા પાર્ટી જે છે એનો જ્વલંત વિજય, ઐતિહાસિક જ્વલંત વિજય થયો અને એ જ મોડલનું રિપીટેશન તમે વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું. હવે કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ભાઈ આમ આદમી પાર્ટીએ અમને દરેક જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતમાં નુકસાન પહોંચાડ્યું છે, એ જ રીતના અમને નુકસાન ગોવામાં પહોંચાડ્યું હતું, એ જ રીતના તાજેતરમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં તમામ 90 બેઠકો પર કેજરીવાલે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એ જ રીતે પંજાબમાં તો લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલ અને કોંગ્રેસ પાર્ટી આમને સામને ચૂંટણી લડ્યા જ હતા. એટલે ગઠબંધન જે હતું એ લિમિટેડ હતું. દિલ્હીમાં ગઠબંધન થયું હતું, હરિયાણામાં ગઠબંધન થયું હતું, 9 બેઠકો પર કોંગ્રેસ લડી અને એક આમ આદમી પાર્ટીને આપી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26માંથી 24 બેઠક કોંગ્રેસ લડી અને ભરૂચ અને ભાવનગરની બેઠક છે એ આમ આદમી પાર્ટીને આપી હતી. પરંતુ કોંગ્રેસ એવું કહે છે કે પોતાની નેશનલ ફૂટપ્રિન્ટ વધારવા માટે અને એક રાષ્ટ્રીય પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થવા માટે 4 રાજ્યોમાં જે નિર્ધારિત મતોની ટકાવારી હોવી જોઈએ એના માટે કેજરીવાલે મધ્યપ્રદેશમાં ઉમેદવાર ઊભા રાખ્યા હતા, રાજસ્થાનમાં પણ ઊભા રાખ્યા હતા, મહારાષ્ટ્રમાં પણ ઊભા રાખ્યા હતા, હરિયાણામાં તો
બાજી બગાડી હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ કેજરીવાલે પોતાના ઉમેદવારો રાખ્યા. તો હવે કેજરીવાલ કઈ રીતે અપેક્ષા રાખી શકે છે કે દિલ્હીમાં કેજરીવાલની પાર્ટી ચૂંટણી લડતી હોય અને કોંગ્રેસ એની સાથે ગઠબંધન કરે? બીજું કે શીલા દીક્ષિતના સુપુત્ર જે છે, જે સંદીપ દીક્ષિત, જે અત્યારે બહુ જ આક્રમકતાથી એ અને અજય માકન કેજરીવાલનો વિરોધ કરી રહ્યા છે, એ કહે છે કે કેજરીવાલ સામેનું જે શરાબ ઘોટાલા કાંડ જે છે એમાં સૌથી પહેલાં ફરિયાદી તો કોંગ્રેસ પાર્ટી હતી. તો હવે કોંગ્રેસ પાર્ટી જે છે એ શા માટે કેજરીવાલ સાથે ગઠબંધન કરે? અને બીજું એ લોકો એવું કહે છે કે ભાઈ દિલ્હીમાં રાજ્ય બન્યું ત્યારથી છેલ્લા 26 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સત્તાથી વિમુખ રહી છે. અને આ છેલ્લા 26 વર્ષમાં 15 વર્ષ કોંગ્રેસ પાર્ટીએ શાસન કર્યું છે અને 11 વર્ષ કેજરીવાલે શાસન કર્યું છે. અને કોંગ્રેસ માને છે કે 2019 લોકસભાની ચૂંટણીમાં 7માંથી 5 બેઠકો પર કોંગ્રેસ પાર્ટી બીજા નંબરે હતી અને કેજરીવાલ છે માત્ર એમની પાર્ટી આમ આદમી પાર્ટી માત્ર 2 જ લોકસભા બેઠકમાં બીજા નંબરે હતી. અને આ વખતે કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે કેજરીવાલ જે રીતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમોને પત્ર લખે છે, કેજરીવાલ જે રીતના હિન્દુત્વનો એજન્ડા ચલાવે છે, કેજરીવાલે જે રીતે સાધુ સંતોને પોતાની પાંખમાં લેવાની કોશિશ કરી છે અને હિન્દુત્વનો એજન્ડા ચલાવવાની કોશિશ કરી છે, તો કોંગ્રેસને લાગે છે કે દલિત ઉપરાંત મુસ્લિમ મતો જે છે દિલ્હીમાં તેઓને મળી શકે છે અને કોંગ્રેસ પોતાની મત બેંક જે છે એ વધુ સુદૃઢ કરવા માંગે છે. અને એ જ હેતુ છે કે કોંગ્રેસ કેજરીવાલ સાથે સમાધાન કરવા માંગતી નથી. આનું એક બીજું કારણ એ પણ છે કે પંજાબમાં કોંગ્રેસને લાગે છે કે આવનારા દિવસોમાં જે રીતના માન સાહેબની સરકાર ચાલી રહી છે એટલે ત્યાં પણ લોકોમાં અસંતોષ છે. અને કોંગ્રેસને લાગે છે કે પંજાબનું રાજ્ય કે જ્યાં ચતુષ્કોણીય જંગ છે અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી સાથે, ત્યાં કોંગ્રેસને પોતાનું એક સારું ફ્યુચર દેખાઈ રહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મમતા બેનર્જી આજની તારીખે કેજરીવાલને ટેકો તો આપે છે, પરંતુ દિલ્હીમાં મમતા બેનર્જીનો કોઈ બેઝ નથી અને માત્ર ટેકો આપવાથી કંઈ કેજરીવાલને ફાયદો થઈ જવાનો નથી. એ જ રીતના અખિલેશ મુલાયમસિંહ યાદવ પણ ટેકો જાહેર કરે તો એનાથી કંઈ ફાયદો નથી. પરંતુ કોંગ્રેસ પાર્ટી સામા પક્ષે કહે છે કે મમતા બેનર્જીને તો અધિકાર જ નથી ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વનો દાવો કરવાનો, કારણ કે મમતા બેનર્જી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે એમણે કોંગ્રેસ પાર્ટી કે ડાબેરીઓ સાથે કોઈ ગઠબંધન કર્યું નહોતું. અને પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જીની પાર્ટી જે છે પોતાની રીતે ચૂંટણી લડ્યા હતા અને એ ઇન્ડિયા ગઠબંધનના ભાગ નહોતા. એ વખતે તમને જો યાદ હોય તો નીતિશ કુમારે પણ ઇન્ડિયા ગઠબંધનને છેડ દીધો હતો અને નીતિશ કુમાર ભાજપમાં ભળી ગયા હતા અને મમતા બેનર્જી પોતાની તાકાત પર ચૂંટણી લડ્યા હતા. એટલે મમતા બેનર્જીનો કોઈ દાવો ના હોઈ શકે. અખિલેશ મુલાયમસિંહ યાદવ ચોક્કસ કહી શકે, પરંતુ અખિલેશ મુલાયમસિંહ સાથે તાજેતરમાં જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ એમાં અખિલેશે કોંગ્રેસ પાર્ટીને માત્ર 1 કે 2 સીટની જ ઓફર કરી અને ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે આપણે ઉત્તર પ્રદેશમાં એક પણ બેઠક પર ચૂંટણી લડવી નથી. ટૂંકમાં ત્યારે જ બંને વચ્ચેના મતભેદો જે છે એ સ્પષ્ટ દેખાઈ ગયા હતા. હવે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત અને એની જે ઉદ્ધવ ઠાકરે શિવસેનાની ટીમના જે પ્રવક્તાઓ બોલી રહ્યા છે એનું કારણ એ છે કે મુંબઈમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને એના કારણે એ લોકો પોતાનો બાર્ગેનિંગ પાવર વધારવાની કોશિશ કરી રહ્યા છે. હવે તેજસ્વી લાલુ યાદવ જે છે એ 2 દિવસ પહેલાં એવું બોલ્યા હતા કે ઇન્ડિયા ગઠબંધન છે એ માત્ર લોકસભા પૂરતું હતું, પરંતુ આજે તેમને ફેરવી તોડ્યું છે ને એમને એવું કહ્યું કે મેં તો એ વસ્તુ જે છે ને દિલ્હી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કીધી હતી, પરંતુ બિહારમાં તો એમ કે કોંગ્રેસ અને તેજસ્વી લાલુ યાદવની જે આરજેડી જે છે રાષ્ટ્રીય જનતા દળ એની વચ્ચેનું ગઠબંધન જે છે એ યથાવત રહેવાનું છે. ઉમર અબ્દુલ્લાએ એક દિવસ પહેલાં થોડુંક શંકાસ્પદ નિવેદન કર્યું હતું અને એ નિવેદનને કારણે ટ્વિટર પર અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર અને અખબારોમાં પણ ખાસી ચર્ચા થઈ હતી કે ઉમર અબ્દુલ્લા શું ખરેખર છેડો પાડવા માંગે છે, ઉમર અબ્દુલ્લા ભાજપની પડખે જવા માંગે છે. પરંતુ ઉમર અબ્દુલ્લાએ પોતાની વાત સ્પષ્ટ કરી છે અને એમણે કહ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શું થશે એ મને ખબર નથી, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ પણ એક વખત તમામ વિપક્ષી નેતાઓની એક મિટિંગ નક્કી થવી જોઈએ અને એ લોકોએ પોતાના આવનારા 2 વર્ષનો એક રોડમેપ જે છે એ નક્કી કરવો જોઈએ. સામા પક્ષે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ બુધવારે કહી દીધું હતું કે અમને પણ ક્યાં ગઠબંધનમાં રસ છે, આ ગઠબંધન જે છે એ લોકસભા ચૂંટણી પૂરતું જ હતું અને હવે દરેક પાર્ટીને પોતપોતાના પ્રદેશમાં પોતાનો નિર્ણય લેવાનો અધિકાર છે.
પરંતુ શુક્રવારે સવારે પવન ખેરાએ પણ પલટી મારી દીધી અને પવન ખેરાએ કીધું કે અમારી જે વાત હતી એ માત્ર દિલ્હી વિધાનસભા પૂરતી જ હતી અને હવે પવન ખેરા અને કોંગ્રેસના નેતાઓ ક્ષેત્રીય દળો સાથે ફરી પાછું એક ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. શિવસેનાના સંજય રાઉતે પણ કહ્યું છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધન તૂટે નહીં એ જોવાની જવાબદારી જે છે હવે રાહુલ ગાંધી છે, કારણ કે રાહુલ ગાંધી જે છે એ વિપક્ષી નેતા છે. હવે હકીકત એ છે કે આ તમામ ગઠબંધન જે છે એ સગવડિયો ધર્મ છે. ભાઈને કોઈ દેતું નથી ને બહેનને કોઈ લેતું નથી, એના જેવો ઘાટ છે. અને રાજકારણમાં કોઈ દિવસ દોસ્તી અને દુશ્મની જે છે એ કાયમી હોતી નથી. કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ એટલા માટે ચાલુ કર્યું કારણ કે એને એવું લાગ્યું કે ઇન્ડિયા ગઠબંધન તૂટવાના 3 મુખ્ય કારણ છે. એમાંથી પહેલું કારણ એ હતું કે લોકસભા વખતે તો સૌને એકબીજાની ગરજ હતી અને ગરજને કારણે બધાએ એકબીજા સાથે ગઠબંધન કર્યું હતું. અખિલેશ મુલાયમસિંહ યાદવને પણ એમાં ફાયદો થયો અને કોંગ્રેસને પણ ફાયદો થયો. બિહારમાં તેજસ્વી લાલુ યાદવને પણ ફાયદો થયો. તો મહારાષ્ટ્રમાં તમે જુઓ તો કોંગ્રેસ સિંગલ ડિજિટમાં જતી રહી, 48માંથી માત્ર 9 બેઠકો લાવી શકી. જ્યારે શરદ પવારની પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના પાર્ટી અને કોંગ્રેસ એ તમામને રાજકીય દ્રષ્ટિએ ફાયદો થયો. અને બીજું કે આ ગઠબંધન જે છે કોઈ વિચારસરણી આધારિત નહોતું, કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ આધારિત નહોતું. એકમાત્ર કોમન એજન્ડા એ હતો કે ભાજપની બેઠકો ઘટાડો અને એના માટે સંવિધાન બચાવો એટલે કે બંધારણ બચાવવાની વાત આવતી હતી. એના માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત આવતી હતી. એના માટે અનામતની ટકાવારી જે છે એ સુધારવાની વાત આવતી હતી. આ બધું સગવડિયા લગ્ન જેવું હતું. બીજું કે ચૂંટણી પત્યા પછી પ્રાદેશિક પક્ષોને થયું કે અમારો લાભ કોંગ્રેસ પાર્ટી લઈ ગઈ અને કોંગ્રેસ પાર્ટીને એવું થયું કે આ પ્રાદેશિક પક્ષોને લીધે અમારી વોટ બેંક જે છે એ સંકોચાઈ રહી છે. એટલે પ્રાદેશિક પક્ષોના નેતાઓ ખાસ કરીને અખિલેશ મુલાયમસિંહ યાદવ, કેજરીવાલ અને મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે છવાઈ જવાની અથવા તો ભવિષ્યમાં વડાપ્રધાન બનવાની જે મહત્વાકાંક્ષા છે એમાં એમને એવું લાગે છે કે રાહુલ ગાંધીની લોકપ્રિયતાનો ગ્રાફ જે રીતના ઉપર જતો હતો એ જોતા પ્રાદેશિક પક્ષો જે છે હાસ્યમાં ધકેલાઈ જાય અને રાહુલ જો વિપક્ષી નેતા તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરે તો બાકીના જે વિપક્ષી નેતાઓ છે એમનો ભાવ ઘટે. ત્રીજી સૌથી મહત્વની વાત એ હતી કે રાહુલ ગાંધી અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની જે બેઠકો હતી એ દરમિયાન અદાની વિરુદ્ધ પોતાનું વલણ જે છે એ સાતત્યપૂર્ણ રીતે ચાલુ રાખ્યું હતું ને એમને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી જે છે એ અનેક વખત સ્થગિત કરાવી હતી. જ્યારે મમતા બેનર્જી, અખિલેશ મુલાયમસિંહ યાદવ અને બીજી બધી પાર્ટી માનતા હતા કે ભાઈ આ તમારો એજન્ડા છે, અમારો એજન્ડા એ છે કે દરેક રાજ્યોના મહત્વના પ્રશ્નો છે એના વિશે ચર્ચા થવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે વૈચારિક મતભેદ પણ હતા અને મનભેદ પણ હતા. પરંતુ સૌથી મહત્વની વાત કોંગ્રેસને એ નડી કે 2024 લોકસભા ચૂંટણી પછી હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યો એવા હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવાની સંભાવનાઓ વિધાનસભામાં ઓછી હતી અને છતાં ભારતીય જનતા પાર્ટીએ હારની બાજી જીતમાં પલટી નાખી અને કોંગ્રેસ પાર્ટીનો હરિયાણામાં તો કરુણ પ્રકાશ થયો જ, મહારાષ્ટ્રમાં પણ એટલી બધી હાલત પતલી થઈ ગઈ કે હવે વિપક્ષી નેતાનું પદ પણ એમના હાથમાં ના આવ્યું અને કોંગ્રેસનો ગ્રાફ ડાઉન થયો. એટલે વિપક્ષી નેતાઓ ખાસ કરીને મમતા, અખિલેશ અને કેજરીવાલને લાગ્યું કે આપણે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વને દબાવવાની કોશિશ કરવી જોઈએ. હવે મહત્વની વાત એ છે કે 2025માં એટલે કે આજે નવું વર્ષ શરૂ થયું એમાં 2 રાજ્યોની મહત્વની ચૂંટણી આવે છે. એક દિલ્હી અને દિલ્હી ચૂંટણીને કારણે જે બબાલ ઊભી થઈ છે તે, અને બીજી આવશે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી બિહારમાં. બિહારમાં તેજસ્વી લાલુ યાદવે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે પોતાનું ગઠબંધન જે છે અક્ષુણ રાખવાની વાત કરી છે, જ્યારે સામા પક્ષે નીતિશ કુમાર પલટી મારીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા છે. એટલે આ 2 ચૂંટણીમાં તો કંઈ ઝાઝું લેવાનું છે નહીં, કોંગ્રેસને ફરક પડતો નથી. 2026 વિધાનસભાની એટલે કે આવતા વર્ષની વાત હું જો કરું તો 2026માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે, તમિલનાડુમાં આવવાની છે, આસામ અને કેરળમાં આવવાની છે. હવે આસામ અને કેરળ આ 2 એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી નો સીધો મુકાબલો જે છે એ આસામમાં ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કેરળમાં ડાબેરીઓ સાથે છે. આ બંને રાજ્યોમાં અન્ય કોઈ વિપક્ષ તો આવતું નથી. હવે તમિલનાડુમાં કોંગ્રેસ પાર્ટી જે છે એને ડીએમકેના સ્ટાલિન સાથે બહુ સારા સંબંધો છે અને કોંગ્રેસ પાર્ટીએ ત્યાં પોતાના નાના ભાઈનું સ્ટેટસ જે છે એ સ્વીકારી લીધું છે.
એટલે ડીએમકેને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ વાંધો છે નહીં, તો મમતા બેનર્જી તો કોંગ્રેસ પાર્ટી સાથે રહેવાની જ નથી. એટલે આ 2 વર્ષ, આવનારા 2 વર્ષ જે છે એમાં ઇન્ડિયા ગઠબંધન રહે કે ના રહે એનાથી કોઈ બહુ મોટો ફરક પડતો નથી. હવે કોંગ્રેસ પાર્ટીની વ્યૂહરચના શું છે? કોંગ્રેસ પાર્ટી એવું માને છે કે દેશના 16 રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીની સીધી ટક્કર જે છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. દાખલા તરીકે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, ઇવન અરુણાચલ છે કે આસામ છે. આ બધા રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ, ઇવન ગોવાની વાત કરો તો ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. કર્ણાટકમાં પણ સીધી ટક્કર છે. તો આ બધા રાજ્યોમાં 16 રાજ્યો એવા છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં આ 16 રાજ્યોની કુલ 178 બેઠકો હતી. 178 બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટીના ભાગે માત્ર 38 બેઠકો આવી. હવે જે પ્રાદેશિક ગઠબંધનની વાત કરીએ છીએ આપણે, 6 મુખ્ય રાજ્યો છે. એ 6 મુખ્ય રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર, આ 6 મુખ્ય રાજ્યોમાં ગઠબંધન છે. અને આ 6 મુખ્ય રાજ્યોના જે પ્રાદેશિક નેતાઓ છે, બિહારમાં તેજસ્વી લાલુ યાદવનું વજૂદ છે, તો ઉત્તર પ્રદેશમાં અખિલેશનું છે, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું છે. આ જે 6 રાજ્યો છે એની કુલ 226 બેઠકો છે. 226માંથી કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી છે. અને બાકીના જે તમે રાજ્યો જુઓ, દાખલા તરીકે મણિપુર છે કે ઓડિશા છે કે પંજાબ છે કે સિક્કિમ છે કે ત્રિપુરા કે પશ્ચિમ બંગાળ કે આંધ્ર કે દિલ્હી, તો આ બધામાં છે ને ત્રિપાખીઓ કે એથી વધુ જ જંગ થવાનો છે. ને ત્યાં કોંગ્રેસ પાર્ટી જે છે એને કંઈ બહુ ઝાઝું લેવાનું રહેતું નથી. તો કોંગ્રેસ પાર્ટી માને છે કે આવનારા 2 વર્ષમાં SH કોઈ મોટી બીજી રાજ્યોની ચૂંટણી છે નહીં, લોકસભાની ચૂંટણીને પણ ખાસો સમય છે. તો શા માટે પોતાનું સંગઠન મજબૂત ના કરવું? શા માટે પોતાની લીટી સીધી ન કરવી? અને એટલા જ માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગે, કે જે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એ લોકો પોતાની કોર ટીમમાં હવે એક સ્ટ્રેટેજી એવી બનાવવા માંગે છે કે કોંગ્રેસ પાર્ટીમાં રહેલા વિઘ્ન સંતોષીઓ અને કેટલાક લોકો જે પાર્ટી વિરુદ્ધ ગતિવિધિ કરી રહ્યા છે એમને સાઇડલાઇન કરી અને હવે કોંગ્રેસ પાર્ટીનો બેઝ જે છે એ વધારે મજબૂત કરવું જોઈએ, સંગઠનને સુદૃઢ કરવું જોઈએ. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાર અને જીતથી કોંગ્રેસને બહુ મોટો ફરક નથી પડતો, પરંતુ કોંગ્રેસ પાર્ટી માત્ર શૂન્યમાં ખતવાઈ ન જાય અથવા તો હાસ્યામાં ન ધકેલાઈ જાય એટલા માટે કોંગ્રેસ પાર્ટી પોતાની રાજકીય અસ્તિત્વની લડાઈ લડી રહી છે. અને આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? કોંગ્રેસ પાર્ટીની ભાવિ રણનીતિ શું હોવી જોઈએ? ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો થશે? ત્રિપાખીઓ જંગ હોય તો ભાજપને દેખીતી રીતે ફાયદો થશે. પરંતુ આ તમામ મુદ્દે આવનારા એપિસોડ્સમાં આપણે ચર્ચા કરતા રહીશું. હાલ આપ શું માનો છો એ અંગે આપણી ટીકા ટિપ્પણી અને કોમેન્ટ્સ અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.